અમદાવાદ પ્લેન ક્રેશની જે દુર્ઘટના સર્જાઈ છે 242 લોકો આમ તો એ પ્લેનમાં સવાર હતા, જેમાંથી 241 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વજનો ડીએનએ ટેસ્ટ માટે હજુ પણ લાઈન લગાવીને બેઠા છે સેમ્પલ આપવા માટે. એ દુર્ઘટના એ કમનસીબી અને કરુણા કલ્પાંત સિવાય બીજા કોઈ જ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અમદાવાદ અને એમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. એમણે દુર્ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું. એમની સાથે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ એમની સાથે હાજર હતા. એમની સાથે હર્ષ સંઘવી હાજર હતા. એમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ હાજર હતા. સિવિલ હોસ્પિટલમાં એ જૂની બિલ્ડિંગમાં 3જા માળે પહોંચ્યા છે. એકમાત્ર મુસાફર જે બચી ગયો છે એના ખબર અંતર પણ એમને પૂછ્યા છે, એવી પણ પ્રાથમિક માહિતી છે. ઇજાગ્રસ્ત સ્ટુડન્ટ્સ છે એમને પણ એ મળ્યા છે અને એવા પણ સમાચાર છે કે એ અંજલિબેન રૂપાણીને મળવા માટે પણ જવાના છે. દુર્ઘટના સ્થળ પર પણ નિરીક્ષણ કર્યું છે એમને. સિવિલ હોસ્પિટલમાં એ 15 મિનિટ જેટલો સમય રોકાયા છે અને 10 મિનિટ સુધી એ ઇજાગ્રસ્તોને પણ મળ્યા છે. દુર્ઘટના સ્થળ અને બાકી બધા જે દ્રશ્યો આવ્યા છે જુઓ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના આદેશો છે કે તેઓ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. પાછળ ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના જે સભ્યો છે તે રાહ જોઈ રહ્યા છે. तो प्रधानमंत्री नरेंद्र